અમદાવાદમાં વકફ બોર્ડ સુધારા વિધેયક પર ચર્ચા કરવામાં આવી અને તેમાં પણ વકફ બોર્ડના જે અધિકારીઓ છે તે પણ આમાં સમગ્ર મામલે જોડાયા છે। આપણે વાત કરીએ તો સેન્ટ્રલ વકફ બોર્ડ કાઉન્સિલના પૂર્વ સભ્યનું નિવેદન પણ સામે આવ્યું છે। જીપીસી સમક્ષ રજૂઆત કરવા માંગ્યો હતો સમય, તેમ ઇકબાલ શેખનું નિવેદન, બિલમાં 45 જેટલા સુધારા રજૂ કરીશું અને પારદર્શિતાના નામે વકફ બોર્ડને નષ્ટ કરવાની વાત કરી છે। અંગે અમારા જે મંતવ્ય છે એ અમે રજૂ કરવાના છીએ અને જે અમે લેખિત પહેલાં બી આપ્યું છે અને અત્યારે પણ અમે લેખિત આપવાના છીએ। અમે તમામ આ સુધારા અંગે ખૂબ જ વિસ્તૃત ચર્ચા કરવાના છીએ અને જેટલા સુધારાઓ 45 જેટલા સુધારાઓ છે એ સુધારાઓ શા માટે લેવામાં આવ્યા છે અને શા માટે લાવ્યા છે એની સામે અમે વિગતવાર રજૂઆતો કરીશું। તો કાયદામાં થયેલા સુધારાની તરફેણમાં અનેક લોકો પણ પહોંચ્યા છે। એડવોકેટ રાહિલ જૈને સુધારાને સકારાત્મક ગણાવ્યા। આ માત્ર એક ધર્મની તરફેણ કરતો કાયદો છે તેમ રાહિલ જૈન જણાવે છે। મુખ્યત્વે જે વકફ બોર્ડમાં જે અમેન્ડમેન્ટ્સ લાવવામાં આવ્યા છે, જે સુધારા લાવવામાં આવ્યા છે, એ સુધારાને અમે ફેવર કરતા એ સુધારા થવા જોઈએ અને પોઝિટિવ સુધારા છે, કારણ કે આ માત્ર ને માત્ર એક કમ્યુનિટી, એક સમુદાય, એક રિલિજનને ફેવર કરતો એક્ટ છે। આજે આપણા દેશમાં ખાલી એક જ રિલિજન અથવા કે એક જ કમ્યુનિટી નથી। એની એકાઉન્ટેબિલિટી, એની ઓનરશિપ અંગેનો, એનો વહીવટ અંગેનો, વકફની સામે જે અપીલ અથવા રિવિઝનના પાવર્સ છે એ અંગેનો, એના સભ્યની નિમણૂક અંગેનો, આ તમામ પાસાઓ જુદા જુદા જે છે એમાં સુધારા વધારા જે કરવાની 2024માં જે આવ્યું છે બિલ, એ બિલ અનુસંધાને આજરોજ કમિટીના સજેશન હતા। તો ગુજરાત વકીલ મંડળે પણ પોતાની વાત જીપીસી સમક્ષ મૂકી છે। એક્ઝિક્યુટિવ કમિટીના 5 સભ્યોએ મૌખિક અને લેખિત સૂચનો આપ્યા। વકફની પ્રોપર્ટીની કાયદેસરતા, વહીવટ અને ગણતરી મુદ્દે સ્પષ્ટતા માટે સૂચનો આપ્યા છે। તો જે પ્રમાણે આ વકફ બોર્ડનો વિવાદ ચાલી રહ્યો છે તેમાં પ્રહાર આમને સામને થઈ રહ્યા છે અને આ વખતે બેઠકમાં હર્ષ સંઘવી અને અસદુદ્દીન ઓવૈસી પણ આમને સામને જોવા મળ્યા હતા। તો હવે સમગ્ર મામલે વકફની વિવાદિત મિલકત પર વિગતવાર નજર કરીશું। કઈ મિલકતો છે જે વિવાદમાં છે તો સુરત મનપા બિલ્ડિંગ, જે 1867 એટલે કે 150 વર્ષથી મનપાની ઇમારતનો ઉપયોગ થઈ રહ્યો છે તેવી વિવાદિત મિલકત સુરત મનપાની બિલ્ડિંગ। અને વાત કરીએ એપ્રિલ 2015, મે 2015માં વકફ બોર્ડમાં આ સમગ્ર મામલે અરજી કરવામાં આવી હતી અને ત્યારથી જ આ વિવાદ ચાલી રહ્યો છે। વકફ બોર્ડમાં મિલકત નોંધણી માટે આ અરજી કરવામાં આવી હતી। આ વાત ચાલી રહી છે સુરત મનપા બિલ્ડિંગની। અબ્દુલ્લા જરુલ્લા નામના વ્યક્તિએ તેના માટે સુરત મનપાની બિલ્ડિંગ માટે અરજી કરી હતી અને વકફ બોર્ડે કોઈ પણ આધાર પુરાવા વગર આ નોંધણી કરી પણ નાખી હતી અને તેને લઈને જ વારંવાર વિવાદ થઈ રહ્યા છે। કોઈ પણ ચેકિંગ કરવામાં નથી આવતું અને સ્પષ્ટ નોંધણી કરી લેવામાં આવે છે, જેને લઈને વિરોધ છે। હવે વાત કરીએ દાહોદમાં જંગલની જમીનની, તો તલાય ગામમાં સર્વે નંબર 45 થી 91 સુધીની જમીન છે તેનો પણ વિવાદ ચાલી રહ્યો છે અને તેને લઈને પણ અનેક વિવાદ સામે આવ્યા છે। 14 જૂન 1894ના રોજ આરક્ષિત જંગલ તરીકે હેતુ ફેર કરવામાં આવ્યો હતો। આ દાહોદના જંગલની જમીનની વાત થઈ રહી છે। કેન્દ્ર સરકાર દ્વારા સંરક્ષિત જાહેર કરવામાં આવી હતી આ જમીનને અને ત્યારબાદ ફારૂક અહમદ પટેલે દરગાહનું ગેરકાયદે ત્યાં બાંધકામ જંગલની જમીન પર કર્યું હતું અને નવેમ્બર 1953ના રોજ ઘાટાપીર દરગાહના નામથી નોંધણી કરવામાં આવી હતી અને આ નોંધણી બાદ જ વિવાદ થયો। પ્રોપર્ટી ટાઇટલ રજિસ્ટરમાં ગેરકાયદે બાંધકામ નોંધાયું હતું। આ ગેરકાયદે બાંધકામ નોંધાયા બાદ જે પ્રમાણેનો વિવાદ સામે આવ્યો છે દાહોદની જે જંગલની જમીન છે તેને લઈને। મહેસાણાની વાત કરીશું। મહેસાણામાં બીકે સિનેમાની જે જમીન છે તેમાં કસ્બા મસ્જિદના ટ્રસ્ટીનો વકફ ટ્રિબ્યુનલમાં જે અરજી કરવામાં આવી, બીકે સિનેમાની જગ્યાએ 1917 અને 18માં રાજાએ તેને ફાળવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। જે હાલ બીકે સિનેમા છે તો જોરાવરસિંહ ધાર્મિક સ્થાન માટે જમીન ફાળવ્યાનો દાવો છે। આ માત્ર દાવો કરવામાં આવ્યો છે મહેસાણામાં બીકે સિનેમામાં અને 1995માં વકફ એક્ટ પછી ટ્રસ્ટે મિલકતની નોંધ કરાવી હતી।
તો 1995માં જે વકફ એક્ટ આવ્યો ત્યારબાદ નોંધણી કરવામાં આવી. 1955માં આ મિલકત સરકારને સોંપવામાં આવી હતી. મિલકત સરકારને સોંપ્યા બાદ જ આ વિવાદ આ સમગ્ર મામલે સામે આવ્યો છે. મહેસાણાની વાત કરી, દાહોદની વાત કરી, હવે પાદરાની વાત કરીએ. મંજી પટેલે પાદરાના વડુમાં જમીન ખરીદી હતી. મંજી પટેલે જે તે સમયે ખરીદી હતી અને સર્વે નંબર 1022, 1059, 1060માં વેચાણ ખત કરાવી હતી. તો આ સમગ્ર મામલો છે પાદરાનો છે. 1979માં ખેતીની જમીન હેતુફેર કરી બિનખેતી કરાવવામાં આવી હતી. વકફ બોર્ડનો વિવાદ છે અને વકફ બોર્ડે સૂચના વગર જ પોતાની મિલકત તેને જાહેર કરી દીધી હતી. ત્યારબાદ જ આ પાદરામાં પણ સેમ આવો જ વિવાદ વકફ બોર્ડની જમીનને લઈને સામે આવ્યો છે. હવે ભરૂચની વાત કરીએ, જ્યાં નકલી દસ્તાવેજ છે. જીતાલી ટ્રસ્ટ વકફના સભ્યોએ નકલી દસ્તાવેજ બનાવ્યા હતા અને આ દસ્તાવેજ બનાવ્યા ત્યારબાદની વાત કરીએ. આપ જોઈ શકો છો આપની ટીવી સ્ક્રીન પર, વકફ રજિસ્ટરમાં છેડછાડ કરી આદેશ જાહેર પણ કરવામાં આવ્યા હતા. ભરૂચમાં નકલી દસ્તાવેજ અને બનાવટી દસ્તાવેજનો ઉપયોગ આર્થિક લાભ માટે કરવામાં આવ્યો હતો. તો વકફની વિવાદિત જમીન નકલી દસ્તાવેજ આધારે વકફની મિલકત વેચી નાખવાનો પણ જે દાવો છે. ભરૂચમાં નકલી દસ્તાવેજ અને અંકલેશ્વરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધવામાં આવી. તો આરોપીઓમાં જીતાલી મસ્જિદના ટ્રસ્ટીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને ભરૂચમાં, દાહોદમાં, આપ જોઈ શકો છો, પાદરામાં, મહેસાણામાં, આ તમામ જગ્યાએ જે વિરોધ છે વકફના નામે રાજ્યમાં 45,000થી વધુ મિલકતો છે. આ મોટો વિવાદ અને મોટો એક આંકડો છે. 39,000 કરતાં વધુ સ્થાવર અને અન્ય જંગમ મિલકતો વકફના નામે છે. કબ્રસ્તાન, મદ્રેસા, મસ્જિદ જેવા ધાર્મિક મિલકતો પણ વકફ બોર્ડના નામે ઓલરેડી છે. તો રહેઠાણ, ખેતીની જમીનો, દુકાનો, તળાવો, પ્લોટ, આ એ તમામ જગ્યાઓ છે જે વકફના નામે છે. સૌથી વધુ અમદાવાદમાં 15,425 જેટલી મિલકત છે જે વકફ બોર્ડના નામ પર ઓલરેડી છે. સુરતમાં 8,553 અને ભરૂચમાં 4,163 મિલકત છે જે વકફ બોર્ડના નામ પર છે. ભરૂચની વાત કરીએ તો ત્યાં પણ સૌથી વધુ ખેતીલાયક જમીન છે જે વકફ બોર્ડના નામે ઓલરેડી છે જ અને સૌથી વધુ જમીન જે ગુજરાતમાં છે તેની વાત થઈ રહી છે. વકફ બોર્ડ પાસે સૌથી વધુ 15,445 મિલકતો છે. તો આપ જોઈ શકો છો 6,451 ઘર, 125 ખેતીલાયક જમીન, આ તમામ વકફ બોર્ડ પાસે ઓલરેડી છે. 464 દરગાહ અને 4 જેટલા દારુલ ઉલમ પણ વકફ બોર્ડના નામ પર છે. તો 5 ઈદગાહ, 49 મદ્રેસા અને 808 મસ્જિદ છે જે વકફ બોર્ડના નામ પર છે. આપ જોઈ શકો છો કેટલા પ્લોટ, કેટલી શાળાઓ, કેટલી દુકાન, આ તમામ વકફ બોર્ડના નામ પર છે અને સૌથી વધુ જમીન હોય તો તે વકફ બોર્ડના નામ પર હાલ નોંધાયેલી છે.